મામલતદાર કચેરીમાં લોકોના કામ કરવા કોમ્પ્યુટર ઓપરેટરો પૈસા લેતા હોવાનો ભાજપ આગેવાનનો આક્ષેપ। ઝઘડિયા તાલુકા પંચાયતમાં મળેલ સામાન્ય સભામાં મામલતદાર કચેરીમાં લોકોના કામ કરવા માટે કોમ્પ્યુટર ઓપરેટર પૈસા લે છે તેવો આક્ષેપ ભાજપ એક આગેવાન દ્વારા કરવામાં આવ્યો છે। આજરોજ ઝઘડિયા તાલુકા પંચાયતની મળેલ સામાન્ય સભામાં ભાજપના આગેવાન હિરલભાઈ પટેલે મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરો લોકોના કામ કરવા માટે પૈસા લેતા હોવાનો આક્ષેપ કરી ફરિયાદ કરી હતી। આક્ષેપ કરનાર ભાજપના આગેવાન હિરલભાઈ પટેલ કે જેઓ તાલુકા પંચાયત ઝઘડિયાના સદસ્ય આરતીબેન પટેલના પતિ છે। વધુમાં હિરલભાઈ પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મામલતદાર કચેરીમાં અનાજની યોજનાઓ, વિધવાઓના કામમાં, રાશન કાર્ડ KYC તેમજ આધાર કાર્ડના કામમાં લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે। સામાન્ય સભામાં થયેલા આક્ષેપ બાદ ચાલુ સભામાં ધારાસભ્ય રીતેશ વસાવાએ મામલતદારને આ બાબતે ટકોર કરી તપાસ કરવા જણાવ્યું હતું। આવી આજ દિન સુધી કોઈ ફરિયાદ મળી નથી, આજે જ ફરિયાદ મળી છે અને અમે આ બાબતે નિયમો અનુસાર કાર્યવાહી કરીશું તેમ મામલતદારે જણાવ્યું હતું। आज सामान्य सभा में तालुका मामलतदार कचेरी ने फरियाद करेली केम के जेम सरकारश्रीना जे अनाजनी स्कीम है NSF तेमां त्या कॉम्प्यूटर ऑपरेटरो पैसा लईने काम करे छे। बीजू विधवा लोकोने बे काम गूंचवाय छे। बीजू के आपणे आधार कार्ड माटे बे आम जनता ने बहुत धक्का करवा छे। अहींया टोटल मजूर वर्ग छे। मजूर वर्ग 200-250 रुपया रोज पाड़ीने तालुका में आवता होय अने एमने जो धक्का खवड़ावे तो आ व्याजबी ना गणाय। એટલે અમારા સરકારશ્રીને અપીલ છે કે આ સિસ્ટમ અહીં બંધ થવી જોઈએ।